ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે આવી રહ્યું છે એક નવું ખૂંખાર અને આ વર્ષનું 2025નું પ્રથમ એક નવું વાવાઝોડું. ગુજરાતના તમામ ગુજરાતવાસીઓ આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર આવી ગઈ છે નવી વરસાદની આગાહી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે વાતાવરણીય અસ્થિરતા પણ જોવા મળી રહી છે. મિત્રો ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે આગામી 2 થી 3 કલાકની અંદર જ બનવા જઈ રહી છે નવી વરસાદી સિસ્ટમ, જેમની સીધી અસર આપણા ભારતના છૂટા છવાલા વિસ્તારો હોય જેમ કે મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારો સાથે ગુજરાત રાજ્યમાં પણ આ વરસાદી સિસ્ટમની અસર ખૂબ જ વધારે જોવા મળશે. આ સાથે મિત્રો ભારતના પર્વતીય વિસ્તારમાં ખાસ મિત્રો વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે મિત્રો અત્યારે એવું લાગી રહ્યું છે કે આજનો દિવસ તમામ રાજ્યો માટે એક ખાસ કરીને ભયંકર દિવસ સાબિત થવાનો છે, જેમનું મિત્રો મુખ્ય કારણ એ છે કે વાતાવરણીય અસ્થિરતા. મિત્રો માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને વાતાવરણમાં પણ અત્યારે દિવસે ને દિવસે નવા હવામાન સમાચાર આવી રહ્યા છે, નવા હવામાન ફેરફારો જોવા મળી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો પર્વતીય ભારતના ભાગો હોય ત્યાં મિત્રો હિમવર્ષા પડવાને લઈને, ભારે પવનો ફૂંકાવાને લઈને, કમોસમી વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ આગાહી સામે આવી છે. બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ભારતના નીચાણવાળા ભાગો હોય ત્યાં મિત્રો એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન આકાર પામી રહ્યું છે અને મિત્રો જેમ દિવસો પસાર થશે તેમ ગુજરાત રાજ્યમાં પણ વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે. ખેડૂતોના પાકને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શું ખરેખર આ વર્ષ 2025ને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે? મિત્રો વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે? ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી શું નવી આગાહી સામે આવી? અને મિત્રો આજ રોજ બપોરના સમયગાળા દરમિયાન પણ ગરમી હાલ મિત્રો ખૂબ જ વધારે જોવા મળશે. ગરમી અને મિત્રો ખાસ કરીને બફારાને લઈને પણ નવી આગાહી સામે આવી રહી છે. સૌપ્રથમ મિત્રો આપણે કચ્છના લાગુના વિસ્તાર તરફથી વાત કરીએ તો કચ્છના વાતાવરણમાં પણ આગામી 3 થી 4 દિવસમાં મિત્રો વાતાવરણ ચેન્જ થતું જોવા મળશે. કચ્છના લાગુના વિસ્તારમાં ફરી એકવાર મિત્રો વરસાદી માહોલ છવાયો હોય એવી આગાહી હવામાન વિભાગ તરફથી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી આગાહી સામે આવી રહી છે. મિત્રો ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં પણ હવે વરસાદને લઈને નવી આગાહી જોવા મળવાની છે, પરંતુ મિત્રો આગામીના હજુ 5 માર્ચથી લઈને 7 અથવા તો 8 માર્ચ દરમિયાન વાતાવરણમાં મિત્રો મોટી અસ્થિરતા જોવા મળશે. પરંતુ મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતનું તાપમાન હાલ મિત્રો ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં મિત્રો સરેરાશ 30 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે તાપમાન જોવા મળવાનું છે. મિત્રો સૌપ્રથમ આપણે કચ્છ લાગુના વિસ્તાર ઉપર નજર કરીએ તો જેમાં મિત્રો ખાવડ લાગુના વિસ્તાર છે ત્યાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. ગાંધીધામમાં મિત્રો 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને મિત્રો મુખ્ય કારણ એ છે કે શિયાળો હવે વિદાયના આરે છે, એટલે કે મિત્રો શિયાળાની હવે વિદાય પાક્કી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો હવે માર્ચ મહિનામાં હોળી અને ધૂળેટીના તહેવાર આવી રહ્યા છે. હોળિકા દહન પછી મિત્રો માર્ચ મહિનામાં ગરમી ભૂક્કા બોલાવશે. ગરમીની મિત્રો હાલ ખાસ કરીને કાળઝાળ ગરમી અને ઉકળાટ પડવાને લઈને મિત્રો નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગ તરફથી મિત્રો બીજી તરફ એક એવી આગાહી સામે આવી છે કે ભારતના જે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો હશે, આ ભેજયુક્ત પવનો અને વાદળોના બંધારણના કારણે ગુજરાતના પણ અમુક છૂટા છવાયેલા વિસ્તારોમાં ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદની સાથે મિત્રો કહી શકાય કે ખેડૂતોના પાકને નુકસાન થાય એવા મિત્રો સમાચાર મળી રહ્યા છે. પરંતુ મિત્રો હવે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીશું કે ખરેખર આ જે વરસાદી સિસ્ટમ આકાર બનવા જઈ રહી છે, એટલે મિત્રો આકારની જોવા મળી રહી છે. આ આકારની ભાગરૂપે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો એ એટલે કે અરબ સાગરનો ભાગ રહેશે અને બી એટલે કે બંગાળની ખાડીનો ભાગ. મિત્રો આ બંનેના ભાગોની વચ્ચે એક અત્યારે હાલ વાદળોના બંધારણ જોવા મળી રહ્યા છે. એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ બનતી જોવા મળી રહી છે અને જે વાદળોના છૂટા છવાયેલા ભાગો હતા એ પણ મિત્રો અત્યારે હાલ એકત્રિત થતા જોવા મળી રહ્યા છે. ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને મિત્રો હાલ તમે જોઈ શકો છો ખાસ મિત્રો આ વાદળોના બંધારણની સાથે ફરી એકવાર ગુજરાતમાં પણ આજે
ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો હોય જેમાં મિત્રો તમે જોઈ શકો છો જુનાગઢ છે, ઉના છે, ભાવનગર લાગુના વિસ્તાર છે, દરિયાઈ પંથકના જે તમામે તમામ વિસ્તાર છે, એટલે કે મિત્રો અરબ સાગર અને જે ભારત સાથે મિત્રો ગુજરાતના દરિયાઈ કિનારાના જે ભાગો છે અરબ સાગરને અડીને આવેલા, ત્યાં મિત્રો હાલ પવનોની ગતિવિધિમાં પણ વધારો થશે. મિત્રો 25 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાને લઈને પણ અત્યારે હવામાન વિભાગ તરફથી નવી આગાહી સામે આવી છે. પરંતુ મિત્રો જે વાદળો બંધાઈ રહ્યા છે, એટલે કે મિત્રો તમે અરબ સાગરનો જે આ ભાગ જોઈ શકો છો ત્યાં અત્યારે વાદળોના પટ્ટા પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ વાદળોના સ્વરૂપે જોવા મળશે. પરંતુ મિત્રો આજે દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં પણ મિત્રો આજે ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે. વાદળોના બંધારણ અત્યારે બનતા જોવા મળી રહ્યા છે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ મિત્રો હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર આકાર પામશે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમનો પટ્ટો પણ તમે જોઈ શકો છો અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના ભાગો છે ત્યાં સુધી આ વરસાદી સિસ્ટમનો પટ્ટો છે અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. અને મિત્રો તાપમાનમાં પણ હવે દિવસે ને દિવસે વધારો થશે. પરંતુ આપણા ભારતના જે ઉત્તર ભારતના ભાગો છે ત્યાં મિત્રો અત્યારે હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે. સાથે મિત્રો ગુજરાતમાં જે પવનો ફૂંકાશે, એટલે મિત્રો ગુજરાતમાં એવી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ, ખાસ મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ તરફથી એવી આગાહી સામે આવી છે કે ગુજરાતમાં વહેલી સવાર અને મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન તો સહેજ ઠંડી જેવો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન, એટલે કે બપોરના 12 વાગ્યાથી લઈને 3 અથવા તો 4 વાગ્યા સુધીનો જે સમયગાળો હોય ત્યારે કાળઝાળ ગરમી પડવાને લઈને પણ અત્યારે હાલ મિત્રો નવી આગાહી છે. મિત્રો હાલ શિયાળાની વિદાય જોવા મળી રહી છે. તો આ તરફ મિત્રો ગુજરાત સાથે મિત્રો ભારતના જે બે ભાગો, મુખ્ય ભાગ છે, ખાસ મિત્રો ઉત્તર ભારતનો ભાગ એ મિત્રો ઉપરની સાઈડ અને નીચેનો ભાગ છે. મિત્રો દક્ષિણી ભારતનો ભાગ, એટલે કે મિત્રો ઉત્તરના ભાગની અંદર ઠંડી વધવાને લઈને નવી આગાહી છે. અને મિત્રો દક્ષિણી ભારતના ભાગો છે ત્યાં મિત્રો વરસાદ પડવાને લઈને વાવાઝોડા જોવા મળવાના છે. વાવાઝોડાને લઈને પણ મિત્રો સૌથી મોટી આગાહી છે. અને મિત્રો વાવાઝોડાની એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જેમના કારણે ભારતના એવા 18 રાજ્યો હશે, ખાસ મિત્રો ધ્યાન રાખવા જેવી બાબત કે 18 રાજ્યો હશે ત્યાં મિત્રો ફરી આ વરસાદી સિસ્ટમ, કમોસમી વરસાદની અસરો છે મિત્રો ખેડૂતોને સહન કરવી પડશે. ખેડૂતોના પાકને, ઉનાળુ પાકને પણ નુકસાન કરવા જઈ રહ્યો છે આ વરસાદ. તો મિત્રો આ વરસાદની જે ગતિવિધિ કઈ રીતની આકારની જોવા મળી રહી છે, જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે, એટલે કે 10 માર્ચના રોજ, એટલે કે મિત્રો હોળિકા દહનની પહેલા આ વરસાદી સિસ્ટમ છે મિત્રો ગુજરાતની નજીક આવી પહોંચશે તેવી પણ અત્યારે આગાહી સામે આવી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે મિત્રો એક નાનકડી એવી લો પ્રેશરમાંથી એક પોતાની તરફ ભેજયુક્ત પવનો છે, વાદળોના બંધારણ છે પોતાની તરફ ખેંચશે. અને મિત્રો જો આ વરસાદી સિસ્ટમ, એટલે કે આ વાવાઝોડાની દિશા જો ઉત્તર ભારતના ભાગો તરફ હશે તો મિત્રો ખાસ કરીને આગામી દિવસોની અંદર હોળીના તહેવાર દરમિયાન પણ હોળીનો તહેવાર બગડતો હોય, એટલે કે મિત્રો ફરી એકવાર ખેડૂતોને તૈયાર રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે. ખેડૂતો પોતાના પાકને હજુ સુધી માર્કેટિંગ યાર્ડમાં ન વેચ્યા હોય તો ખાસ કે મિત્રો ખેતરોમાં પથ્થરા પડ્યા હોય તો ખાસ મિત્રો સાચવાય તેવી જગ્યાએ મૂકી દેજો. ખાસ કરી મિત્રો ખેડૂતો માટે પણ આ માઠા સમાચાર સાબિત થવાના છે એવી અત્યારે હવામાન વિભાગ તરફથી સૌથી મોટી આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે જે તાપમાનમાં જે પારો છે એ અત્યારે ગગડી રહ્યો છે, એટલે કે પારો છે મિત્રો વધી રહ્યો છે, એટલે કે 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન તો આજે બપોરે પણ જોવા મળ્યું. પરંતુ મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારમાં શું છે અત્યારે હાલ તાપમાનને લઈને આંકડા સામે આવ્યા. ખાસ મિત્રો અમદાવાદમાં આજે બપોરના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો, ખાસ કે મિત્રો 3 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તો 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું. પરંતુ મિત્રો સુરત, એટલે કે દક્ષિણી ગુજરાતના વલસાડ હોય, નાસિક હોય, સુરત હોય, આ તમામ ભાગોની અંદર મિત્રો હાલ 33 ડિગ્રીથી લઈને 35 ડિગ્રી, ખાસ મિત્રો 35 ડિગ્રી સેલ્સિયસનું મહત્તમ તાપમાન, ગરમીની સાથે મિત્રો ઉકળાટ, બફારો પણ અત્યારે વધતો જોવા મળી રહ્યો છે. એવી મિત્રો અત્યારે નવી આગાહી હવામાન વિભાગ તરફથી પણ સામે આવી રહી છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ એવી આગાહી કરી કે ભારતના જે દક્ષિણી ભારતના તમામ ભાગો હશે, જેમાં મિત્રો તામિલનાડુ હોય, પોંડુચેરી હોય, આ સાથે કોયમ્બતુર લાગુના વિસ્તાર છે, તિરુપતિ લાગુના વિસ્તાર છે, ચેન્નઈ, બેંગલુરુ, બેંગલવી,
નોઈડા લાગુના વિસ્તાર, વિજયવાડા લાગુના વિસ્તાર સાથે મિત્રો વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર, હૈદરાબાદ, મુંબઈ આ તમામ વિસ્તારોની અંદર મિત્રો એવા 18 રાજ્યો હશે. ખાસ કરી મિત્રો 18 એવા રાજ્યો હશે ત્યાં મિત્રો ફરી એકવાર વાવાઝોડાની અસર જોવા મળશે. પવનોની તીવ્રતા વધવાના કારણે ફરી એકવાર ખેડૂતોના પાકને નુકસાન થવા જઈ રહ્યું છે. કરા અને મિત્રો ઠંડી પડવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી નવી આગાહી સામે આવી છે. પવનો પણ ફૂંકાતા જોવા મળશે. જે રીતે મિત્રો અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર તો પવનો ફૂંકાઈ રહ્યા છે, હિમવર્ષા થઈ રહી છે, પરંતુ મિત્રો જે વાતાવરણની અસ્થિરતા બની રહી છે અને દક્ષિણી ભારતના જે વિસ્તારોની અંદર જે મિત્રો નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આગામી દિવસોની અંદર બનશે એમની સીધી અસર ભારતના જે દક્ષિણી ભારતના તમામ ભાગો હોય, શ્રીલંકા લાગુના વિસ્તાર હોય, આ તમામ વિસ્તારની અંદર મિત્રો આ વરસાદી સિસ્ટમની ખાસી એવી અસર જોવા મળશે. તો મિત્રો ખાસ કરીને અત્યારે એવા આંકડા સામે આવી રહ્યા છે કે અત્યારે ડબલ ઋતુનો અસર સમગ્ર ભારત દેશમાં થઈ રહ્યો છે. આ પહેલો ભાગ છે. આ બીજો ભાગ અને ત્રીજો ભાગ ઉત્તર ભારતના ભાગોની અંદર ઠંડી પડવાને લઈને કાતિલ પવનો ફૂંકાવાને લઈને આગાહી છે. દક્ષિણી ભારતના ભાગોની અંદર વરસાદ પડવાને લઈને નવી આગાહી સામે આવી, પરંતુ ગુજરાત અને મિત્રો ખાસ મધ્ય ભારતના ભાગોની અંદર અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે ઉનાળા શરૂ થયો હોય, ઉનાળાની માર્ચ મહિનાની અંદર શરૂઆત થતી હોય એવા પણ અત્યારે આંકડા છે અત્યારે સામે આવતા જોવા મળી રહ્યા છે. તો મિત્રો હાલ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત તરફથી જુદી આગાહી સામે આવી છે. તો મિત્રો કોની આગાહી સાચી પડશે હવે જોવાનું બાકી છે. તો ખાસ કરી મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા છો તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક આપી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને મિત્રો દિવસભરના અને